યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તના. કોઈ તપ કરે, વ્રત કરે, દાન કરે અને જેટલી પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત ન કરી શકે એટલી પ્રસન્નતા હરિનામ રટનથી પ્રાપ્ત થઈ શકે, પ્રભુના નામ રટનથી પ્રાપ્ત થઈ શકે. બિલકુલ ખર્ચ વિનાની વાત છે. બોલો ભક્તો, તમને બધાને કહો, જો તમે બધા મોટા બિઝનેસ વાળા માણસો, આમ તો તમે એક્સ્ટ્રા ટાઈમ કદાચ મળે કે ન મળે, પણ તમે એવું નક્કી કરો તો ન થાય. ઓફિસે ઘેરે જતા હોય ને ત્યાં સુધી મોબાઈલ બંધ રાખવાનો, એટલો સમય અડધો કલાક મોબાઈલ બંધ રાખવો, અને ગાડીની સીટ ઉપર બેસો, ત્યાંથી ઘેરે પહોંચો ત્યાં સુધી 15 મિનિટ અડધો કલાક અખંડ પ્રભુનું નામ લેતા લેતા જાઓ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, રામ રામ કૃષ્ણ કૃષ્ણ, અડધો કલાક. મને ખબર છે જો તમારા જીવન બધાને મને ગમે છે, બહુ સારા જીવન છે, પરંતુ ભક્તો આનો એન્ડ નથી, ભક્તિ માર્ગનો એન્ડ નથી. એ માર્ગમાં જેટલું આગળ જવાય, જેટલું તમને ધંધામાં એમ લાગે ઘણું થઈ ગયું, એમ થાય, લાગે છે એમ થાય હવે કાંઈ નથી કરવાનું થાય, હાજ બોલ્યો, ખોટું બોલતા નહીં, હજી નથી ઘણું કરીને જ થતું. હે તો જેમ ધંધા બિઝનેસમાં થાય છે ઘણું કરીએ, એમ આમાં પણ સતત થવું જોઈએ, ઘણું કરીએ, હજુ ઘણું કરીએ, હજુ ઘણું કરીએ. તમે આખો દિવસ તો ધંધા બિઝનેસમાં તમે રત હોવ, પણ ઘરથી તમે ઓફિસ ઉપર જાઓ અને ઓફિસથી ઘેરે જાઓ એટલો સમય 15 મિનિટ કે 20 મિનિટ કે અડધો કલાક સ્વિચ ઓફ મોબાઈલ રાખી અને તમે પરમાત્માનું નામ રટતા રટતા જાઓ ને, પરમાત્માનું નામ રટતા રટતા જાઓ ને, તો તમને પરમ શાંતિ. શાંતિ તો હશે જ, પણ આનો એન્ડ નથી, આ શાંતિનો એન્ડ નથી. કેટલી આની શાંતિ છે અને કેટલો પરમ આનંદ છે એનું માપ નીકળે શકે તેમ નથી. તમે જેમ જેમ ઊંડા જાશો તેમ તેમ આનંદ, જેમ ઊંડા જાશો એમ આનંદ થાય. યાદ રાખજો, વિષયમાંથી તો તમને ક્યારેક દુઃખની અનુભૂતિ થશે. ધંધા બિઝનેસ સફળતાથી હાલ્યા જતા આનંદ આવશે, પણ લઈને થોડુંક મંદિરનું વાતાવરણ આવશે ને તો તમને દુઃખની અનુભૂતિ થશે. બાપ, આમાં તો સદૈવને માટે આનંદ, આનંદને આનંદની જ પ્રાપ્તિ થશે. આ શીખજો કે ના, એ વાત સાચી છે. તમને એટલો બધો આનંદ પ્રાપ્ત, એટલો બધો આનંદ પ્રાપ્ત થશે. ઉલટ નામ જપત જગ જાની, વાલ્મીકી બને ભાઈ બ્રહ્મ સમાની. ઉલટું નામ રટવાથી પણ વાલ્યાને આ નામ જો વાલ્મીકી કરી દે, વાલ્યાને વાલ્મીકી કરી દે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। हर कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।